આજે નવા સીએમની જાહેરાત થઈ રહી છે। આજે કોઈ પણ ભોગે અમિત શાહના જૂથના કોઈ પણ સીએમની જાહેરાત કરવામાં આવશે તો ચોક્કસપણે એનો રાજ્યવ્યાપી વિરોધ કરીશું। અમે પાટીદાર સમાજ પર અત્યાચાર કર્યો છે જીએમડીસી પર, અને જનરલ ડાયરના ઇશારે અત્યાચાર કરવામાં આવ્યો છે। અમે જનરલ ડાયરના કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ એમના ઇશારે કામ કરતા વ્યક્તિને અમે સત્તા પર નથી રહેવા દેવા માંગતા। આ રાજ્યમાં ગુંડાગર્દી શાસન કે તાનાશાહીનું શાસન અમે સ્વીકારવા નથી માંગતા। રાજ્યમાં ઠાકોર સમાજ, પટેલ સમાજ વિશાળ સમુદાયમાં છે, અન્ય સમાજ પણ વિશાળ સમુદાયમાં છે। અમે જાતિવાદની રાજનીતિમાં નથી માનતા, પણ રાજ્યનું નિર્માણ કરી શકે અને તમામ સમાજના હક માટેની વાત કરીને એનું નિરાકરણ લાવી શકે એવા સીએમની અમે રાહ જોઈ રહ્યા છીએ। જો કોઈ પણ ભોગે પાટીદાર સમાજ સાથે અન્યાય થયો, પહેલા પ્રદેશ પ્રમુખને ખસેડી દેવામાં આવ્યા, હવે આનંદીબેનને ખસેડી દેવામાં આવ્યા છે। કોઈ પણ ભોગે સ્વૈચ્છિક રાજીનામા લેવામાં નથી આવ્યા, પરાણે રાજીનામા લેવામાં આવ્યા છે। અને આવનારા દિવસોમાં પાટીદાર સમાજને જે ખતમ કરવાનું કાવતરું અમિત શાહ દ્વારા ચાલી રહ્યું છે, જો એવું ને એવું ચાલી રહેશે તો પાટીદાર સમાજ તથા અન્ય સમાજ એકજૂટતા થઈને રાજ્યવ્યાપી વિરોધ અમિત શાહ ગ્રુપનો કરવામાં આવશે। અમે રાજ્યનું નિર્માણ ઈચ્છી રહ્યા છીએ, તાનાશાહી નહીં। અમે રાજ્યનો વિકાસ ઈચ્છી રહ્યા છીએ, ગુંડાગર્દી નહીં। પણ આવનારા દિવસોમાં જો રાજ્યને ગતિશીલની જગ્યાએ, વિકાસશીલની જગ્યાએ જો ભૂગર્ભમાં ઉતારવાની વાત કરવામાં આવશે તો રાજ્યનો યુવા શાંત નહીં રહે, રોડ પર આવશે અને ક્રાંતિ સ્વરૂપે સામાજિક અને રાજકીય પરિવર્તન લઈને અમે આવીશું। જય ગુજરાત।